અમરેલીના બગસરા શહેરમાં સથવારા સમાજ વાડી ખાતે રાજ્યસભાના સાંસદની ઉપસ્થિતિમાં સથવારા સમાજનું સ્નેહ મિલન યોજાયું હતું। બગસરા શહેરમાં સથવારા સમાજ વાડી ખાતે જ્ઞાતિ ભોજન અને સન્માન સમારોહ યોજાયો હતો। તમામ આગેવાનો સહિત લોકો બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા। જીતેન્દ્રભાઈ કણઝારિયા થોડા સમય પહેલા રાજ્યસભાના સાંસદ બનતા તેમનું સન્માન કરાયું હતું। બગસરા સતવારા જ્ઞાતિ સમાજના રામજી મંદિરના પાટ ઉત્સવ નિમિત્તે આજે જ્ઞાતિ ભોજન હતું। બગસરા શહેરના તમામ નાના મોટા વડીલો અને ભાઈઓ બહેનો આજે બહોળી સંખ્યામાં એકત્રિત થયા હતા। તેમજ અમારા માનનને આપીને મહેમાન થયા એવા અમારા જીતેન્દ્રભાઈ કણઝારિયા હમણાં જ રાજ્યસભાના સાંસદ થયા અને અમે મોદી સાહેબનો આ વિષય ઉપર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જે અમારા નાના તરવૈયાને રાજ્યસભાના સાંસદ તરીકે એમને નેમ લીધું એના બદલ હું સતવારા સમાજ બગસરા એમનો આભાર વ્યક્ત કરું છું। તેમજ અમારા મહેમાન તરીકે પધારેલા એવા કૌશિકભાઈ વેકરિયા, અતુલભાઈ કાનાણી, જગદીશભાઈ મકવાણા, માવજીભાઈ, આશાબેન નકુમ તેમજ અમારા પ્રોટોકોલ મુજબ અને અમારું જે કાંઈ નિયમ હતું તેવા વિવિધ સંસ્થાઓના અમારા આગેવાનો એ પધાર્યા હતા આજે અને અલગ અલગ વિસ્તારોમાંથી સમાજના પ્રમુખો પણ અહીંયા એકત્રિત થયા હતા અને એમણે પણ અમારા જીતેન્દ્રભાઈનું સન્માન કરેલું હતું। તેમજ વિજય ચોકની અંદર અમારા મુસ્લિમ સમાજના આગેવાનોએ જગદીશભાઈ તેમજ જીતેન્દ્રભાઈ કણઝારિયાનું બહુ મોટી સંખ્યામાં સન્માન કરેલું હતું। તે બદલ હું સતવારા સમાજના પ્રમુખ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાંસદ તરીકે જીતેન્દ્રભાઈ કણઝારિયાનું નામ બિનહરીફ જાહેર થતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ અવસરે સથવારા સમાજે ખુશી વ્યક્ત કરી હતી। કાર્યક્રમમાં ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, આશાબેન નકુમ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અલગ અલગ વિસ્તારોમાંથી સમાજના પ્રમુખો દ્વારા રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયાનું સન્માન કરવામાં આવ્યું હતું। મારું નામ જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારિયા, દેવભૂમિ દ્વારકા જિલ્લો। આજ રોજ બગસરા ખાતે સતવારા સમાજના લોટી ઉત્સવ સમૂહ ભોજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મારું સન્માન કર્યું એ બદલ સતવારા સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ અન્ય સમાજો દ્વારા પણ મારું સન્માન કરવામાં આવ્યું એ બદલ પણ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું। રાજ્યસભાના સાંસદ બન્યા પછી પહેલી વખત બગસરા ખાતે, અમરેલી જિલ્લાના બગસરા ખાતે અહીંયા આવી અને પાર્ટીનો જે ધ્યેય છે, સરકારની જે નેમ છે કે આવનારા દિવસોમાં જે વિકાસ છે એ આનાથી પણ વધારે વેગવંતો બને અને કોઈ સૂચન હોય તો એ મેળવી અને ધ્યાનમાં દોરી અને એના પ્રશ્નના નિકાલ માટે હંમેશા તત્પર રહી સમાજને સંદેશો આપું છું કે જે રીતના તમે એકતા દર્શાવી છે, આવનારા દિવસોમાં આનાથી વધુ એકતા દર્શાવી અને પાર્ટીને જે સમર્થન કર્યું છે એના ઉપર આનાથી વધારે ભરોસો કરી અને આવનારા દિવસોમાં પણ આનાથી વધુ ભરોસો કરી વધુ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી સાથે રહી અને આવનારા દિવસોમાં સમાજનો અને ગામનો વિકાસ થાય એમાં સહભાગી થઈએ।